નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું મહત્વના સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ખેડા એલસીબી પોલીસે એક માસમાં વિવિધ ગુનાના ભાગેડુ 32 આરોપીઓને પકડી પાડ્યા છે। મહેમદાવાદ અસલાલી પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ભાગેડુ ત્રિપુટી પકડાઈ ગઈ છે। ત્રણેય મુંબઈ ખાતે રહેતા હતા। રંજનબેન ઠક્કર ખાતરજ ખાતે રહેતા ભાઈને ત્યાં આવતા જ પોલીસે દબોચી લીધા હતા। નડિયાદમાં અંધજમાં જમીન બાબતે ખેડૂત દંપતી પર કમળા ગામના ભરવાડનો હુમલો। અર્જુનભાઈ બારૈયાએ 6 વીઘા જમીન દાનાભાઈ ભરવાડને વેચાણ આપી હતી, પરંતુ પૈસાની લેવડ દેવડ બાકી હોય અર્જુનભાઈ ખેડતા હતા, જેને લઈને કરાયેલો હતો હુમલો। સેવાલિયામાં લક્ઝરી બસમાંથી ભાવનગરના 3 શખ્સો પિસ્ટલ, તમંચો અને કારતૂસ સાથે પકડી પાડવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના કુક્ષી ખાતેથી એક સરદાર પાસેથી હથિયારો લઈને ભાવનગર જતા હતા। બૃહદ બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ ચરોતર પ્રદેશની 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ ચૂંટણી। હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાનમાં લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર 1 થી 11ની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। ખેડા જિલ્લામાં 18 થી 19 વર્ષની વયના કુલ 37,081 મતદારો પ્રથમ વખત મતદાન કરશે। નડિયાદ સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે ખાસ યુવા સંચાલિત મતદાન મથક તૈયાર કરાશે। સોજિત્રા નગરપાલિકા વિસ્તારની વિધવા બહેનોને પુનઃ લગ્ન કર્યું નથી નો દાખલો મેળવવો મુશ્કેલ બન્યો છે। કોઈ ચીફ ઓફિસર વિધવા બહેનોને પુનઃ લગ્ન કર્યા નથીનો દાખલો ના લખી આપે તેવું ચીફ ઓફિસર સોજિત્રા નગરપાલિકાએ જણાવ્યું છે। સોગંદનામાથી કામ ચલાવવામાં આવે છે તેવું મામલતદાર કચેરીએથી જાણવા મળ્યું છે। માર્ચમાં 1.78 લાખ કરોડ જીએસટી કલેક્શન। નાણાકીય વર્ષ 2023-24નું બીજું સૌથી મોટું કલેક્શન છે। સરકારે આખા વર્ષમાં 20 લાખ કરોડની કમાણી કરી છે। કેન્દ્ર સરકાર મુંબઈમાં પહેલું ટ્રાય સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન બનાવશે। મુંબઈ બાદ કોયમ્બતુરના સોલુરમાં અને ગુવાહાટીમાં કોમન ડિફેન્સ સ્ટેશન બનાવવામાં આવશે। કોંગ્રેસ 135 કરોડ રૂપિયાની વસૂલી વિરુદ્ધ કોર્ટ પહોંચી હતી। 1700 કરોડના ટેક્સ મામલે કોંગ્રેસ પર 24 જુલાઈ સુધી નહીં થાય કોઈ કાર્યવાહી। આઈટીએ સુપ્રીમ કોર્ટમાં આપી છે જાણકારી। કેજરીવાલે પૂછપરછમાં પોતાના જ 2 મંત્રીઓના નામ આપ્યા હોવાનો ઈડીનો કોર્ટમાં દાવો। વિજય નાયક કેજરીવાલને નહીં પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો। કેજરીવાલ જાણી જોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું ઈડીએ જણાવ્યું છે। તિહાર જેલની બહાર આપ સમર્થકોનું વિરોધ પ્રદર્શન। કેજરીવાલને કોર્ટે મોકલ્યા છે તિહાર જેલ। 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં। જેલમાં સીએમ ટીવી જોઈ શકશે। અઠવાડિયામાં 2 વાર લોકોને મળવાની છૂટ છે। 24 કલાક ડોક્ટરો ઉપલબ્ધ રહેશે। ફ્લાઇટની અંદર કલાકો સુધી રાહ જોવાની જરૂર નથી। ફ્લાઇટમાં નોંધપાત્ર વિલંબના કિસ્સામાં મુસાફરો બહાર નીકળી શકશે। એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે। ફ્લાઇટમાં લાંબા વિલંબ અને કટોકટીના કિસ્સામાં મુસાફરોને સંબંધિત એરપોર્ટના પ્રસ્થાન દરવાજામાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે। જ્ઞાનવાપીમાં પૂજા અને નમાઝ બંને ચાલુ રહેશે। પૂજા પર પ્રતિબંધની અરજી પર CJIનો આદેશ। સુપ્રીમ કોર્ટે ભોજશાળા પરિસરમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે। વિવાદિત જગ્યામાં કોઈ ભૌતિક ખોદકામ કરવામાં આવશે નહીં, જેનાથી તે જગ્યાના પાત્રમાં ફેરફાર થાય તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। ચીને 7 વર્ષમાં ચોથી વખત અરુણાચલના 30 સ્થળોના નામ બદલ્યા છે। ચીનનો આરોપ છે કે ભારતે તેના તિબેટ વિસ્તાર પર કબજો કરીને તેને અરુણાચલ પ્રદેશમાં પરાવર્તિત કરી દીધો છે। નાણાકીય વર્ષની શરૂઆતમાં જ સોનાનો ભાવ 69,000ને પાર થયો છે। ચાંદી પુનઃ 75,000 રૂપિયાને પાર થઈ છે। સોનું 68,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પણ પહોંચી ગયું છે।